મિત્રો, ભયંકર ગરમીમાં એસી વગર એક મિનિટ પણ નથી ચાલતું ને? નહીં જ ચાલે. પણ શું તમે જાણો છો કે તમારી નાની ભૂલો એસીને મોટું નુકસાન પહોંચાડી શકે છે? જી હા, જો તમારું એસી ખરાબ થવાથી બચાવવું હોય તો આ 5 વાતોનું ધ્યાન જરૂરથી રાખજો. સૌથી પહેલા સીધા તડકાથી બચાવો, એટલે કે તમારા એસીના આઉટડોર યુનિટને સીધા સૂર્યપ્રકાશથી બચાવો. તેના પર કોઈ શેડ એવો લગાવો કે જેથી દેશી જુગાડ થાય અને કોઈ કવર થઈ શકે, જેથી એસીનું કુલિંગ પણ ડબલ થઈ જશે. બીજા નંબરમાં છે વોલ્ટેજ સ્ટેબિલાઇઝેશન. ઉનાળામાં વોલ્ટેજમાં વધઘટ થવી એકદમ સામાન્ય છે, પણ તમારા એસીની મોંઘી સર્કિટને નુકસાનથી બચાવવો હોય તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝેશન જરૂરથી લગાવજો. ત્રીજા નંબરમાં છે ગેસ લીકેજ. શું તમારા એસીની પાઇપ પર કાળી ગ્રીસ જ્યાં દેખાય છે તો સમજી જાઓ કે ગેસ લીકેજ થઈ રહ્યો છે, અને રાહ જોયા વગર તરત જ સર્વિસ કરાવો અને ગેસ રિફિલ કરાવો. ચોથા નંબરમાં છે અજીબ અવાજ કે ગંધનો ઇગ્નોર કરવો. એટલે કે જો એસીમાંથી કંઈક બળવાની ગંધ આવે છે અથવા કોઈ અસામાન્ય અવાજ આવે છે તો તરત જ એસી બંધ કરી દો, તેને ઇગ્નોર ન કરો અને જાતે રિપેર કરવાને બદલે સર્વિસ માટે મિકેનિકને બોલાવો. પાંચમા નંબરમાં છે બોનસ ટીપ, જે તમારું બિલ બચાવશે. ઘણા લોકો એસીને 18 ડિગ્રી પર ચલાવીને, જે એકદમ ખોટું છે, પણ એસીને હંમેશા 24 થી 26 ડિગ્રીની વચ્ચે જ ચલાવો. આનાથી કમ્પ્રેસર પર લોડ ઓછો પડશે અને ઓવરહીટિંગ થતું નથી, અને સૌથી મોટો ફાયદો તમારું વીજળીનું બિલ જે ઓછું આવશે. તો આ માહિતી દરેક ઘર માટે ખૂબ જ કામની છે. તો અત્યારે જ આ વિડીયો તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી તેમના પૈસા પણ બચી શકે અને ઠંડી હવા પણ લઈ શકે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.